શરૂઆત આંખથી કરવી છે. આ આંખથી સંસારના એક એક કણમાં સીતારામજીના દર્શન કરવા આ આપણો ધર્મ છે. આ કાનથી નિરંતર સીતારામજીની કથા સાંભળવી આ આપણો ધર્મ છે. આ નાકથી સીતારામજીની અનુભૂતિ, એની ઉપસ્થિતિની અનુભૂતિની સુવાસ લેવી આ આપણો ધર્મ છે. આ જીભથી નિરંતર રામ નામનું રટન કરવું આ આપણો ધર્મ છે. સીતારામજીને ભોગ અર્પણ કરી આપીએ છીએ જ મુખમાં કોળિયો મૂકવો આ આપણો ધર્મ છે. આ હાથથી સેવા પૂજા કરવી, દાન દક્ષિણા આપવી, બીજાને મદદ કરવું આ આપણો ધર્મ છે. આ પગથી તીર્થાટન કરવા માટે જવું આ આપણો ધર્મ છે. અને શરીરના એક એક અંગને રામ કાર્યમાં લગાડવું આ આપણો ધર્મ છે. આ મનુષ્ય દેહના ધર્મ છે. તો જ્યારે આપણે આ સ્વધર્મનું પાલન કરશું ત્યારે આપણે રામની પ્રાપ્તિ કરી શકશું. તો ભરતજી આપણને પેલું સ્વધર્મ પાલન કરવાનું કહે છે. બીજું, ભરતજી આપણને નિરંતર સ્મરણ કરવા માટે પ્રેરિત કરે કે નિરંતર સ્મરણ કરજો. તમારા ગુરુજી તમને જે મંત્ર આપ્યો હોય, તમને જે મંત્રમાં રુચિ હોય, આ મંત્રોનો નિરંતર જાપ કરજો. કારણ કે કળિયુગનો કોઈ આધાર હોય તો એ નામ સ્મરણ છે ને. સતયુગનું સાધન ધ્યાન બતાવ્યું, ત્રેતાનું યજ્ઞ, દ્વાપરની પૂજા, અને કળિયુગનું સાધન એ નામ સ્મરણ બતાવ્યું. કળિયુગમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. સવારે વહેલા જાગીને રામ નામની એક માળા થઈ જાય, સૂતા પહેલા થઈ જાય એટલે આપણો બેડો પાર થઈ જાય. બીજા સાધન થાય તો શ્રેષ્ઠ, ન થાય તો ચિંતાનો કોઈ વિષય નથી. કળિયુગનું સાધન જ નામ સ્મરણ છે. તો નામ સ્મરણ કરવાનું આપણને કહે છે. અને ભરતજીનું નામ સ્મરણ કેટલું છે તમે વિચારો. રામચરિત માનસમાં ચોપાય છે કે ભરતજી જ્યારે ચિત્રકૂટ પ્રભુને લેવા માટે ગયા ને ત્યારે રામ 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 સુમિરન કરે છે. પણ ભરતજી જે સુમિરન કરે એટલે ચિત્રકૂટના પથ્થર ઓગળવા લાગ્યા. આ સ્મરણ કેટલું હશે? પથ્થર ઓગળે છે. એટલે આ દ્રશ્ય જોઈને પ્રભુ ઉભા થયા, દોડીને ભરતજીને હૃદય લગાવે ને પેલા જ વિનંતી કરે કે તું નામ સ્મરણ બંધ કરી દે, તું મારું નામ લેવાનું રહેવા દે. એટલે ભરતજી તું કેમ? તું આમનામ સ્મરણ કરતો રહીશ તો મને બીક છે ચિત્રકૂટનો એક એક પથ્થર ઓગળી જશે, મારે અહીંયા 14 વર્ષ કાઢવાના છે, હું ક્યાં બેસું? એટલે તું નામ સ્મરણ બંધ કરી દે. તો મને ખબર છે આપણેથી પથ્થર નહીં ઓળગે, આપણે એક કક્ષાએ તો ન પહોંચી શકીએ, પણ એટલું જીવનમાં નામ સ્મરણ કરી લેવું કે હૃદયમાં રહેલા વિકારો ઓગળી જાય, કામ ઓગળી જાય, ક્રોધ ઓગળી જાય, લોભ મોહ મદ આ વિકારો ઓગળી જાય. એટલે હૃદયમાં જે રામ બેઠો આપણને દેખાશે. તો સ્મરણ કરવાનું કીધું છે. ત્રીજું, ભરતજી આપણને નિરંતર સેવા કરવા માટે પ્રેરિત કરે છે કે મનુષ્ય દેહ મળ્યો છે તો મન વચન કર્મથી જ્યાં પણ આવો અવસર મળે ત્યાં થોડીક તમે સેવા કરી લેજો. ભરતજી નિરંતર સેવા કરે છે. અવધવાસીઓની સેવા કરી, અયોધ્યાની સેવા કરી, પ્રભુની સેવા કરી, માતા પિતા ગુરુની બધાની સેવા કરે છે. અને રામચરિત માનસ તો ત્યાં સુધી કહે છે કે ધર્મ ઘણા છે પણ આ બધા ધર્મમાં સેવા ધર્મ સૌથી કઠિન છે. કેવું બહુ સહેલું છે કે હું તમારી સેવા કરીશ, પણ કરવું બહુ અઘરું છે. તો સેવા ધર્મ કઠિન. તો નિરંતર સેવા કરવાનું આપણને કહે છે. ચોથું, ભરતજી આપણને સત્સંગ કરવા માટે પ્રેરિત કરે. સત્સંગ કરજો. મનુષ્ય દેહ મળ્યો છે તો જ્યારે પણ અવસર મળે, જેટલો પણ સમય મળે, સત્સંગ કરજો. રામચરિત માનસમાં ત્યાં સુધી લખ્યું છે કે બડે ભાગ પાયબ સત્સંગા બિનુ હિ પ્રયાસ હોહિ ભવભંગા, કે ભાગ્યશાળીને જ સત્સંગ મળતો હોય અને એક વખત સત્સંગ મળે ને એટલે વિના કોઈ યત્ને જ આ ભવસાગર તરાઈ જાય છે. કોઈ યત્ન નથી કરવો પડે. અમારે વિનય પત્રિકામાં તુલસીદાસજી એક પદ લખ્યું છે. આ પદમાં પ્રભુ પાસે બીજું કાંઈ નથી માંગતા. શું માંગે? સત્સંગ માંગે છે કે હે પ્રભુ મને સત્સંગ આપો, મને સત્સંગ આપો, મને સત્સંગ આપો. કારણ કે મને ખબર છે સત્સંગ કરવાથી સંસારની એક એક વસ્તુ મને આપોઆપ મળી જવાની છે. સત્સંગથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, આપણે કર્મ બધું થઈ જવાનું છે. તો સત્સંગની માંગણી કરે. અને ભરતજી આપણને સત્સંગ કરવા માટે પ્રેરિત કરે છે. પાંચમું અને છેલ્લું, ભરતજી આપણને જીવનમાં એક દ્રઢ સંકલ્પ કરવાનું કહે છે કે એક સંકલ્પ જીવનમાં એવો કરી લેજો કે જે તમને રામ સુધી પહોંચાડી દે. આવો એક સંકલ્પ કરવો. આપણે સંકલ્પ તો કરીએ પણ આપણા સંકલ્પમાં વિકલ્પ ઘણા હોય. સંકલ્પ એવો કરવો કે જેમાં વિકલ્પ ન હોય. આપણે નક્કી કર્યું કે આજથી હું રામ નામની 3 માળા કરીશ, એટલે 2-3 મહિના ચાલે, પણ હવે એમાં વિકલ્પ આવશે કે ભાઈ દિવસમાં કદાચ એક દિવસ 3 માળા ન થાય તો બીજા દિવસે 6 કરી લેવા, એમાં શું વાંધો? આપણે હવે 6 કરીશું. આવ્યો વિકલ્પ. હવે થોડોક આગળ ચાલે નામ સ્મરણ, એટલે ફરી એમાં પણ એક વિકલ્પ આવે. હવે 3 કરવી એવું થોડી જરૂરી, દિવસની 1 થાય તોય ઘણું છે. આ કોઈ કરતું નથી, હું 1 કરું હારો નહીં, એટલે વિકલ્પ આવી ગયો. ફરી થોડુંક નામ સ્મરણ આલે એટલે આળસ આવે, એટલે ફરી વિચાર કરે કે એક આખી માળા કરવાની જરૂર નથી, એક વખત રામ કહેવાય જાય ત્યાં મારું કલ્યાણ થઈ જાય. આ વિકલ્પ બધા. અને આમાંય ખોટું નથી હો. વાલ્મીકીજી જો મરા કહીને બ્રહ્મ સમાન બન્યા હોય તો આપણે રામ કહી તો આપણે ઉદ્ધાર થઈ જ જાય, આમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ આ બધા વિકલ્પો છે, અને જ્યાં વિકલ્પ હોય ને સાહેબ ત્યાંથી પછી બ્રહ્મ છટકી જાય છે.
કેમ કે એને એની પાસે ઘણા વિકલ્પો હોય ને, કાંઈ આપણે સુમિરન કરીએ એવું થયું, એની પાસે ઘણા વિકલ્પો છે. એટલે ભરતજી આપણને કહે છે કે સંકલ્પ કરો, પણ એમાં વિકલ્પને કોઈ સ્થાન ન હોવું જોઈએ. તમે વિચાર તો કરો, ભરતજીનો સંકલ્પ કેટલો દ્રઢ હશે. જ્યારે અયોધ્યાથી એ નીકળે છે ત્યારે મનોમન સંકલ્પ હતો કે ગમે તેમ કરીને પ્રભુને હું પરત લઈ આવીશ, અને પ્રભુ કદાચ પરત ન આવે તો હું તો રાજા ન જ બનું. આ એનો સંકલ્પ હતો. ચિત્રકૂટ પહોંચે છે, ત્યાં 3 બેઠક મળી, કોઈ નિર્ણય ન આવ્યો. આખરે પ્રભુએ આજ્ઞા કરી કે ભરત એક કામ કર ભાઈ, તું 14 વર્ષ સુધી રાજા બની જા, 14 વર્ષ ગાદી સ્વીકારી લે, 14 વર્ષ પછી હું આવું એટલે તારે મને સોંપી દેવાનું, હું રાજા બની જાઉં, ખાલી 14 વર્ષ તું રાજા બની જા. પણ આ ભરતજીનો દ્રઢ સંકલ્પ હતો ને, એના વિકલ્પ ન સ્વીકાર્યો. ભરતજી પ્રભુને કહે છે કે ઠીક છે પ્રભુ, તમે ન આવી શકો તો કોઈ વાંધો નહીં, મને તમારી પાદુકા આપો, હું પાદુકાને પધરાવીશ, પણ હું રાજા તો ન બનું. આવો દ્રઢ સંકલ્પ. અને આવો સંકલ્પ હશે ને ત્યારે જ જગ જપો રામ, રામ જપ જેહી. ભરતજીમાં આવું સ્મરણ હતું, આવો દ્રઢ સંકલ્પ હતો, સ્વધર્મને પાલન કર્યું, સેવા કરી, સત્સંગ કરીને એટલે આખું જગત તો રામ રામ રામનું સુમિરન કરે છે. પણ રામ પોતે ભરત ભરત ભરતનું સ્મરણ કરે છે. કારણ કે એનો સંકલ્પ દ્રઢ હતો. અને ભરતજીનું ચરિત્ર એટલું બધું ઉચ્ચ કક્ષાનું હતું, એટલે જ તુલસીદાસજી અયોધ્યાકાંડની સમાપ્તિ કરતા છેલ્લા શબ્દો લખે છે કે આ સંસારમાં જો ભરતજીનો જન્મ ન થયો હોત તો આપણને પ્રેમ કરતા કોણ શીખવાડત? આ સંસારમાં જો ભરતજીનો જન્મ ન થયો હોત તો આપણને ત્યાગ કરતા કોણ શીખવાડત? આ સંસારમાં જો ભરતજીનો જન્મ ન થયો હોત તો આપણને સમર્પણ કરતા કોણ શીખવાડત? આ સંસારમાં જો ભરતજીનો જન્મ ન થયો હોત તો આપણને શરણાગતિ સ્વીકારતા કોણ શીખવાડત? આ સંસારમાં જો ભરતજીનો જન્મ ન થયો હોત તો દંભ કર્યા વગરનું ભજન પણ કરી શકાય, આ આપણને કોણ શીખવાડત? અને આ સંસારમાં જો ભરતજીનો જન્મ ન થયો હોત તો તુલસી જેવા સઠને રામની સન્મુખ કોણ કરે? અને તુલસીદાસજીના આ છેલ્લા શબ્દો ભરતજીના ચરિત્રની રેન્જ બતાવે છે, એની ઊંચાઈ, એની ઊંડાઈ બતાવે છે. તો વધારે કાંઈ ન કહેતા ફરી એક વખત હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. બાપુના ચરણોમાં પ્રણામ. આપ સર્વને મારા પ્રણામ. જય સિયારામ. આપણે અહીં પધારેલ છે તો એક આપણી પણ ફરજ આવે છે, અને એક ધર્મ પણ એવું કહે છે કે સન્માન કરવું જોઈએ. તો એની લીટી અનુસાર આપણે પૂજ્ય બાપુનું સન્માન કરીશું. તો પૂજ્ય બાપુનું સન્માન રામટેકડી આશ્રમે 24 કલાક અહીં સેવા આપનાર સુરેશભાઈ કરશે. હરે રામ હરે કૃષ્ણ, 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 હરે રામ. 5-10 મિનિટનો વિશ્રામ રહેશે. આપણે બધાએ ચા પીવા માટે ગઈકાલે ગયા હતા, ત્યાં જવાનું છે, એટલે જલ્દીથી પાછા આવી જઈશું અને સરસ રીતે ગોઠવાઈ જઈશું અને ફરીથી રસપાન આપણે કરીશું. હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ. આપણે આમ તો દાન ભેટ આપનારના નામ તો બોલવાના ના હોય, પરંતુ વ્યવહારમાં સૌ કોઈ આગળ હોય છે, પરંતુ ધર્મ કાર્યમાં પણ આગળ છે. તો જેને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આ કથા ઉત્સવના ખર્ચ પેટે સહભાગી બનેલ છે. તો 5151 રૂપિયા વજુભાઈ કસોટિયા સુરત, કે જેમને આજે આપણે અત્યારે સાંજે ભોજન પ્રસાદ જે છે એમાં 5151 રૂપિયા આપીને સહભાગી થયેલ છે. 7200 રૂપિયા આહિર મહાદેવભાઈ ભારુભાઈ સાંતલપુર જામવાડા કચ્છ કહેવાય છે, ત્યાંથી 1000 રૂપિયા પંચાલ લક્ષ્મીબેન ચંદ્રકાંતભાઈ હિંમતનગર,
1000 રૂપિયા પટેલ મણિભાઈ કેશરાભાઈ હસ્તે રમેશભાઈ પીપળી કંપા, 101 રૂપિયા ઓમ શાંતિ, 100 રૂપિયા રામ ભરોસે જાંબોડી, 501 રૂપિયા બારોટ નિલેશ કુમાર બાબુલાલ બેરણા, 200 રૂપિયા પંચાલ વિઠ્ઠલભાઈ ખેમાભાઈ આગિયોલ, 101 રૂપિયા વણકર નરસિંહભાઈ પુંજાભાઈ બેરણા, 101 રૂપિયા જસુબેન કેશુભાઈ મોચી ગાંભોઈ, 101 રૂપિયા હંસાબા વિક્રમસિંહ રાઠોડ ગાંભોઈ, 101 રૂપિયા લીલાબા ધર્મેન્દ્રસિંહ રાઠોડ ગાંભોઈ, 101 રૂપિયા વિષ્ણુવા મહેન્દ્રસિંહ રાઠોડ ગાંભોઈ, 201 રૂપિયા સોનલબા ઉપેન્દ્રસિંહ રાઠોડ ગાંભોઈ, 200 રૂપિયા પટેલ પશાભાઈ કેશાભાઈ કરણપુર, 201 રૂપિયા સ્વર્ગવાસ કચરાભાઈ ભગવાનદાસ આગિયોલ, 500 રૂપિયા પ્રજાપતિ ગીતાબેન મનુભાઈ, 500 રૂપિયા પ્રજાપતિ જ્યોત્સનાબેન ગૌતમભાઈ, 200 રૂપિયા વણકર રમેશભાઈ કુદરભાઈ, 500 રૂપિયા પટેલ નારાયણભાઈ ધુરાભાઈ સુરજપુરા, 101 રૂપિયા રામ ભરોસે, 101 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા પંચાલ માયાબેન જંતીભાઈ, 100 રૂપિયા પંચાલ દિનેશભાઈ શિવા